જો તમે શરીરમાં ઉર્જા પ્રણાલીને ફરીથી ગોઠવો તો આ શરીર જે બસ માંસનો એક જથ્થો છે તે એક દિવ્ય અસ્તિત્વ બની શકે છે. યોગની આખી સિસ્ટમ આની તરફ ગોઠવાયેલી છે. ધીરે ધીરે જો તમે તેને પૂરતું ધ્યાન અને અભ્યાસ આપશો તો તમે જોશો કે આ શરીરની હવે ખાલી પોતાને બચાવવા અને પ્રજનનની ઈચ્છા નથી રાખતું. તે રચાયું છે એક દિવ્ય અસ્તિત્વ બનવા માટે, ખાલી એક જૈવિક અસ્તિત્વ નહીં. તેને થોડી વધુ જરૂર છે તેના સ્થિર ઉપયોગની, જ્યાં તેનો સતત સ્થિર વધારો થતો જાય. જો તમે તેને સતત સ્થિર રાખો તો 24 કલાક તમારી આધ્યાત્મિકતા ચાલુ રહેશે. તમે જોશો કે થોડાક જ મહિનામાં તમે એકદમ અલગ જગ્યાએ હશો, જ્યાં તમારી હાજરીનો આ દુનિયા આનંદ માણશે. ફક્ત માણસો દ્વારા જ નહીં, દરેક અન્ય જીવો રિસ્પોન્સ આપશે.